આ કોરોના તો પાછો આવી ગયો. હવે ભારત સહિત અનેક દેશોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આટલું જ નહીં, અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. બીજી તરફ જો ભારતની વાત કરી લઈએ તો ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને કેરળ સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને મહારાષ્ટ્રમાં 2 લોકોના મોત પણ થઈ ગયા છે. તો પ્રશ્ન એ થાય કે આ કોરોનાથી બચવા માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ અને આપણી જે ખાવા પીવાની આદતો છે તેમાં આપણે શું ફેરફાર કરવો જોઈએ. અને ખાસ કરીને જો તમે પહેલેથી જ બીમાર છો તો તમારે અમુક બાબતો આજથી જ બદલી લેવી જોઈએ, નહીં તો તમને પણ કોરોના થઈ શકે છે. હવે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ કઈ આપણા ચેન્જીસ લાવવા જોઈએ એ બધું જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે અત્યારે ગુજરાત સહિત આખા દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને આ વખતે ખાસ કરીને કોરોનાનો JN1 વેરિયન્ટ છે એ લોકોમાં ફેલાઈ રહ્યો છે. પરંતુ આપણે ગભરાવાની જરૂર નથી. એના જે લક્ષણો છે એ ખૂબ જ સામાન્ય અને હળવા છે. હવે તેના લક્ષણો વિશે વાત કરી લઈએ તો સૌથી પહેલા લોકોને સામાન્ય શરદી થાય છે, ગળામાં દુખાવો થાય છે, તાવ આવી શકે છે, ઉધરસ આવી શકે છે અને નાક પણ વહેવા લાગે છે અને ખાસ કરીને તમને થાક પણ લાગી શકે છે અને કેટલાક લોકોને માથાનો દુખાવો અને હળવી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ પણ જે છે એ લોકો કરી રહ્યા છે. હવે લોકોને પ્રશ્ન એ થાય છે કે જો તેમને વેક્સિન લઈ લીધી છે તો શું તેમને કોરોનાથી ડરવાની જરૂર છે? તો તેનો જવાબ છે ના, પરંતુ તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. હવે જે લોકોની ઇમ્યુનિટી વીક છે એટલે કે તેમની રોગ પ્રતિકારક શક્તિ વીક છે એમને ખાસ કરીને સાવધાન રહેવાની જરૂર છે. આટલું જ નહીં, જે લોકો વૃદ્ધ છે, જે બાળકો છે અને જે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે ને એમને પણ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. અને ખાસ કરીને જો તમને ડાયાબિટીસ, બીપી અને કેન્સર જેવી કોઈ પણ બીમારી છે તો સૌથી પહેલા કોરોના તમને થઈ શકે છે. એટલા માટે એ લોકોએ પણ ખાસ સાવધાન રહેવાની જરૂર છે. આ સિવાય લોકોને પ્રશ્ન એ થાય છે કે આ કોરોનાના વેરિયન્ટથી બચવા માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ. તો આપણે બધાને ખબર છે કે જ્યારે કોરોના આવે છે ત્યારે આપણે ભીડભાડવાળી જગ્યા પર ઓછું જવાનું થાય અને જો જવાનું થાય જ છે તો તમારે માસ્ક પહેરી લેવું જોઈએ. આ સિવાય તમે બહારથી ઘરે આવો છો એ સમયે તમારે તમારા હાથ ધોઈ લેવા જોઈએ અને ખાસ કરીને સેનિટાઈઝરનો ઉપયોગ તમારે ફરીથી શરૂ કરી નાખવો જોઈએ. આટલું જ નહીં, તમે જ્યારે પણ ભીડભાડવાળી જગ્યામાંથી ઘરે પાછા આવો છો એ સમયે તમે જે કપડાં પહેર્યા છે એ પણ તમારે તુરંત ધોઈ નાખવા જોઈએ, નહીં તો તમારે આસપાસના લોકોને અથવા તો તમને પણ કોરોના થઈ શકે છે. હવે મહત્વની વાત કે આ કોરોનાના સમયે તમારે ખાવા પીવાની આદતોમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલા તો તમારે જે બહારનું ખાવાનું છે એને સંપૂર્ણપણે અત્યારે બંધ કરી નાખવું જોઈએ. અને ખાસ કરીને અત્યારે વિટામિન C વાળા જે ફળો છે એટલે કે જે ખાટા ફળો છે જેમાં સંતરા, કીવી જેવા ફળોનો સમાવેશ થાય છે એ બધા ફળો ખાવાનું તમારે શરૂ કરી નાખવું જોઈએ. આ સિવાય આપણા રસોડામાં હાજર ઘણા મસાલા પણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરે છે, જેમ કે હળદર છે, હિંગ છે, લવિંગ અને કાળા મરી. આ સિવાય તજ જેવા મસાલા છે એમાં ઘણા બળતરા વિરોધી ગુણધર્મો હોય છે અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. તેને તમારે દૂધમાં ઉમેરીને અથવા તો આ મસાલાનો ઉકાળો બનાવીને પીવું જોઈએ. આ સિવાય ખાસ કરીને તમે રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પી શકો છો અને તમારા જમવામાં અને તમારા ખાવામાં જે આદુનો ઉપયોગ છે તેને પણ તમારે વધારી નાખવું જોઈએ, કારણ કે આદુથી પણ તમારી જે ઇમ્યુનિટી છે વધારે સ્ટ્રોંગ બને છે અને તમે કોરોનાથી બચી શકો છો. એટલા માટે તમારે સવારે ઉઠીને આદુવાળી ચા પી શકો છો, આદુનું પાણી પી શકો છો. અને ખાસ મેં જે તમને પહેલા કીધું એ પ્રમાણે તમારે અત્યારે બહારનું ખાવાનું અને જે ફાસ્ટ ફૂડ છે એ સંપૂર્ણપણે બંધ કરી નાખવું જોઈએ અને ઘરે જ તમારે ગરમ જે જમવાનું છે એ બનાવીને ખાવું જોઈએ. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.